આવતીકાલથી ગરમીનો નહીં, આંધી વંટોળ માવઠાનો શરૂ થશે રાઉન્ડ. હવે ગરમીથી મળશે રાહત. 14 એપ્રિલ સુધી બદલાશે વાતાવરણ. આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે. ગુજરાતીઓને પ્રચંડ ગરમીથી રાહત મળવાની છે. આગ વખતે આકાશમાંથી કમોસમી વરસાદી છાંટા પડી શકે છે. કાળઝાળ ગરમી વચ્ચે હવે મોસમના મૂડ બદલાશે. 4 દિવસ ગુજરાત પર માવઠાનો ખતરો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીથી રાહત મળશે. ઘણા ભાગોમાં પારો ગગડીને 37 ડિગ્રીએ પહોંચી શકે. ગરમીથી રાહતની સાથે રાજ્યમાં આવશે પલટો. 10 થી 14 એપ્રિલ વચ્ચે રાજ્યનું વાતાવરણ બદલાશે. 10 થી 14 એપ્રિલ વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ વધી જશે. ગરમી ઘટતા આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે. કેટલાક ભાગોમાં આંચકાનો પવન 40 કિલોમીટરે પણ પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે. આગામી લગભગ તારીખ 10 બાદ આ વખતે ગરમીમાંથી રાજ્યના ઘણા ભાગોમાં રાહત મળવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 10 થી 14માં હવામાનમાં પણ ઘણો પડતો આવશે. ભારે આંધી વંટોળનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્યપ્રદેશના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું જોર રહેશે. આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કરી ઘાતક આગાહી. ગુજરાતમાં ગરમી વચ્ચે ફરી વાદળો વરસાદ લઈને આવવાના છે. ફરી ખેડૂતો માટે ઘાતક દિવસો આવવાના છે. પાક પર ખતરો મંડરાવાનો છે. બીજી તરફ કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને રાહત મળવાની છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ખેડૂતોની ચિંતા વધારવાની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ગુજરાતવાસીઓએ આગ ઝરતી ગરમીમાંથી રાહત મળશે. આવતીકાલથી ગરમી ઘટશે. 11 થી 15 એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેશે. સાથે જ વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ભારત પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાશે. બંનેની અસરના કારણે ગુજરાતના હવામાનમાં મોટા બદલાવ આવશે. 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. આવનારા દિવસની અંદર હવામાનમાં એક મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે. હવામાનમાં ઘણા બધા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીની અંદર અત્યારે હળવું દબાણ રચાઈ રહ્યું છે. એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય. વડોદરાના માંજલપુર વિસ્તારમાં કેબલિંગની કામગીરી દરમિયાન એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં 5 દુકાનો અને 2 થી વધુ મકાનો આગની ચપેટમાં આવી ગયા હતા. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મકાનોમાં રહેતા પરિવારો આગની ચપેટમાં આવતા બચ્યા હતા. ગેસ લાઇનમાં લીકેજને કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે. અનાજ, કરિયાણા અને આઈસ્ક્રીમની દુકાનમાં આગથી 3 થી 4 થી વધુ લાખ રૂપિયાનો મુદ્દામાલ જે છે, દુકાનો જે છે તે ખાક થઈ ગઈ છે. તો પાર્ક કરેલા વાહનો પણ આગની ચપેટમાં આવ્યા છે. આગથી આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે.